અમદાવાદની અંદર પ્રથમ નાગરિક તરીકે જ્યારે વાત કરવામાં આવે હિતેશ બારોટની વરણી થઈ છે, ત્યારબાદ ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલ, ત્યારબાદ ભાજપના શાસક પક્ષના નેતા તરીકે સાઈબાગ વોર્ડના જશુ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે। હિતેશ બારોટની જો વાત કરવામાં આવે ખાસ તો જેઓ 1986ની સાલથી ભાજપ સાથે સક્રિય છે અને સતત એક બાદ એક તેમને હોદ્દા ઉપર કામગીરી કરી છે। તેમની નિષ્પક્ષ કામગીરી સાથે જ સ્વચ્છ છબી કે જેના કારણે હવે કરોડો રૂપિયાના બજેટ ધરાવતા અમદાવાદ મહાનગરપાલિકાના મેયર તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે। હિતેશ બારોટ બન્યા અમદાવાદ મનપાના મેયર। ગત ટર્મમાં મનપામાં રહી ચૂક્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। જમીન સાથે જોડાયેલા રહ્યા છે હિતેશ બારોટ। હિતેશ બારોટ છેલ્લા કેટલાય વર્ષોથી એ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે। રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરના નામની જાહેરાત થઈ ચૂકી છે। જી હા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયરના નામની જાહેરાત। હિતેશ બારોટ બન્યા અમદાવાદ મનપાના મેયર। થલતેજ વોર્ડથી ચૂંટણી જીત્યા છે હિતેશ બારોટ। ગત ટર્મમાં મનપામાં રહી ચૂક્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। અમદાવાદ ભાજપના સિનિયર નેતા છે હિતેશ બારોટ। જમીન સાથે જોડાયેલા રહ્યા છે હિતેશ બારોટ। અમદાવાદ ભાજપના કાર્યકર્તાઓ સાથે સીધો સંબંધ ધરાવે છે હિતેશ બારોટ। અમદાવાદ મહાનગરપાલિકા જેમની ઉપર સૌ કોઈની નજર રહેતી હોય છે, જેમનું બજેટ હજારો કરોડોનું બહાર પડતું હોય છે, રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા છે, તેમના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર સૌ કોઈની નજર રહેતી હોય છે, ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકાના મેયરના નામ ઉપર મહોર લાગી ચૂકી છે અને મેયરના નામ ઉપર થલતેજ વોર્ડમાંથી ચૂંટણી જીતેલા હિતેશ બારોટના નામ ઉપર મહોર મારવામાં આવી છે। હિતેશ બારોટ છેલ્લા કેટલાય વર્ષોથી એ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે। સહકારી ક્ષેત્રમાં જેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે। એપીએમસી, ગુજકો માસલથી લઈને અનેક સહકારી સંસ્થાઓ સાથે તેમણે જોડાયેલા રહ્યા છે। 1987થી જેવો તેઓ ભાજપમાં કાર્યકર્ત છે। 2021માં પ્રથમ વખત થલતેજથી કોર્પોરેટર ચૂંટાયા હતા અને પ્રથમ વખત ચૂંટાયા બાદ જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવી મહત્વપૂર્ણ એ જવાબદારી પણ આપવામાં આવી હતી। ગાંધીનગર લોકસભાની અંદર પણ અલગ અલગ મહત્વની જવાબદારી હિતેશ બારોટ નિભાવી ચૂક્યા છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના ખૂબ નજીકના અને વિશ્વાસુ ગણાતા હિતેશ બારોટને અમદાવાદ મહાનગરપાલિકાનું સૌથી મહત્વપૂર્ણ પદ એટલે કે મેયર પદ અત્યારે આપી દેવામાં આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પદ ઉપર સૌ કોઈની નજર હતી ને હવે હિતેશ બારોટના નામ ઉપર અત્યારે મહોર લાગી ગઈ છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝ રૂમથી પ્રદીપ મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા, કરોડોનું જેમનું બજેટ છે, એ અમદાવાદ મહાનગરપાલિકાનું મહત્વપૂર્ણ મેયર પદ ઉપર હવે હિતેશ બારોટને જવાબદારી આપવામાં આવી છે। ઉમંગ, ગુજરાતની અંદર સૌથી મોટી મહાનગરપાલિકા જેનું કરોડો રૂપિયાનું બજેટ જે આપણે વાત કરી અને જેના ઉપર સૌ કોઈની નજર હોય છે કે અમદાવાદ શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા સહિતના હોદ્દેદારોની અંદર કોની વરણી કરવામાં આવશે, કોના નામની પસંદગી કરવામાં આવશે, આના ઉપર નજર હતી ને તમામની નજરની વચ્ચે જે નામ સૌથી પહેલું અને ચર્ચિત હતું કે મેયર તરીકે અમદાવાદ શહેરની અંદર હિતેશ બારોટનું નામ આવી શકે છે કે જેઓ ભૂતકાળની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદરથી જ્યારે મેયરની પસંદગી કરવામાં આવી હતી કિરીટ પરમારની, એ દરમિયાન હિતેશ બારોટ અમદાવાદ કોર્પોરેશનની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, જેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે। એક પાયાના કાર્યકર્તાથી તેઓ ભાજપ સાથે સતત જોડાયેલા છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખૂબ નજીકના હિતેશ બારોટ જે છે તે ગણવામાં આવે છે, કેમ કે સતત વર્ષોથી તેઓ ભાજપ સાથે છે અને તેમની સાથે નજીકનો ગરેબો પણ છે, તેમની સાથે કામ પણ કરી ચૂક્યા છે। એમ અમદાવાદની અંદર પ્રથમ નાગરિક તરીકે જ્યારે વાત કરવામાં આવે હિતેશ બારોટની વરણી થઈ છે, ત્યારબાદ ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલ,
ત્યારબાદ ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. હિતેશ બારોટની જો વાત કરવામાં આવે ખાસ તો જેઓ 1986ની સાલથી ભાજપ સાથે સક્રિય છે અને સતત એક બાદ એક તેમણે હોદ્દા ઉપર કામગીરી કરી છે. તેમની નિષ્પક્ષ કામગીરી સાથે જ સ્વચ્છ છબી કે જેના કારણે હવે કરોડો રૂપિયાના બજેટ ધરાવતા અમદાવાદ મહાનગરપાલિકાના મેયર તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે. એડીસી બેંકના તેઓ ચેરમેન પણ રહી ચૂક્યા છે. એપીએમસી અમદાવાદના વાઇસ ચેરમેન, એપીએમસીમાં ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. લોકસભા ગાંધીનગરના તેઓ ઇન્ચાર્જ પણ રહી ચૂક્યા છે. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ડિરેક્ટર, ગુજકો માસોલના ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના પણ ડિરેક્ટર અને અંતે થલતેજ વોર્ડના કોર્પોરેટર રહ્યા. 2021માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બન્યા અને હવે 2026ની અંદર તેઓ મેયર પદ પર બિરાજમાન થઈ ચૂક્યા છે. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખૂબ મહત્વનું પદ કે જેમના હાથની અંદર કરોડો રૂપિયાનું બજેટ એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નાતે હોય છે. તેમની જ્યારે વાત કરવામાં આવે જે કમલેશ પટેલ ખોખરા વોર્ડની અંદરથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે. બીએસસી કેમેસ્ટ્રી સુધીનો તેમનો અભ્યાસ અને 1992ની સાલમાં ભાજપમાં જોડાયા. અમરાઈવાડી વોર્ડના યુવા મોરચાના પ્રમુખ, અમદાવાદ શહેર ભાજપના યુવા મહામંત્રી જેઓ છે 2017ની અંદર બન્યા. 2021માં પહેલીવાર કોર્પોરેટર બન્યા, ફરી એકવાર 2026માં કોર્પોરેટર બન્યા અને હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. ગુડબુકની અંદર પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ગુડબુકમાં તેમનું નામ, જેના કારણે તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે રાહ જોઈ રહ્યા હતા છેલ્લા એક મહિનાથી કે અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની અંદર બમ્પર જીત અને જીત બાદ કોનું શાસન, કોને એ હોદ્દાઓ મળશે, એ હોદ્દાઓના નામની આજે જાહેરાત ઉમંગ થઈ ચૂકી છે. જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડવા બદલ અને માહિતી બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.